વિશ્વભરમાં સુદામા તરીકે જાણીતા પોરબંદરમાં સેવા કાર્યોની સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં 52 વર્ષ બાદ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ગાયત્રી યજ્ઞમાં આહુતિ હોમી વાતાવરણ પવિત્ર બનાવી દીધું હતું. વિશ્વ જનકલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ગાયત્રી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે અને તે ગાયત્રી શક્તિપીઠ હરિદ્વારા સંચાલિત છે. અહીં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતીક સમાન છે. ગાયત્રી શક્તિપીઠ હરિદ્વારા પોરબંદરના આંગણે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 24 ડિસેમ્બરના રવિવારે કલશ યાત્રા, ધ્વજારોહણ અને કલશ પૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જય માતાજી, જય ગુરુદેવ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી શક્તિપીઠ પોરબંદર ખાતે હું એક પરિજન તરીકે ગાયત્રી યજ્ઞ અને અન્ય જે આપણે દેવાના હોય સંસ્કારો એમાં કામ કરી રહ્યો છું. નિવૃત્ત છું. હરિદ્વાર દ્વારા આજે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ વર્ષો પહેલાં પોરબંદરના ચોપાટી ખાતે 1008 કુંડી હવન ગુરુદેવ રામ શર્માજી આવ્યા હતા ત્યારે થયો હતો. એના પછી આટલા મોટા પાયા ઉપર લોક જાગૃતિ, જનજાગૃતિ માટે અને અત્યારના જે વાતાવરણ આખા વિશ્વમાં ફરી રહ્યું છે એમાં લોક જાગૃતિ થાય એના માટે થઈ અને ખાસ ચિન્મય પંડ્યાજીએ પોરબંદરને આ કામ સોંપ્યું હતું અને અમે અમારા ખભે ઉપાડી લીધું છે અને આજે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એના માટે થઈ અને પોરબંદરની જનતા અને આજુબાજુની જનતા, આજુબાજુમાં છેક રાજકોટ, ગીંગણી, જામનગર, કલ્યાણપુર, ખંભાળિયા બધેથી કાર્યકરો આવ્યા છે ગાયત્રી શક્તિપીઠ સાથે સંકળાયેલા અને અમારો આ કાર્યક્રમ છે એ એણે બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં મદદ કરી છે. એ બધાનો પણ આભાર અને પોરબંદરની જનતાએ પણ અમને જે સાથ સહકાર આપ્યો છે એના બદલ હું એમનો પણ આભાર માનું છું. આવા કાર્યક્રમો પોરબંદરમાં થતા રહીએ અને અત્યારનું વાતાવરણ છે એમાં જે નાની પેઢી છે એને ખાસ ખ્યાલ આવે કે ગાયત્રીની શક્તિ શું છે. ગાયત્રી સૂર્યની શક્તિનું રૂપ છે. અત્યારે જે આજુબાજુમાં જે ખરાબ શક્તિ ચારે બાજુ ફેલાઈ રહી છે એમાં આપણે સૂર્યની જે શક્તિ છે એ શક્તિ મેળવી આપણે આપણું જીવન ધન્ય બનાવીએ એના માટે થઈ અને આ કાર્યક્રમ થયો છે. એક કુંડી દીઠ 3 વ્યક્તિ બેસવાના હતા પણ અત્યારે એટલી બધી જનતા આવી છે ભાગ લેવા તો દરેકને બેસાડવામાં આવ્યા છે. એટલે એક કુંડી દીઠ 108 લેખે હું માનું ત્યાં સુધી એક કુંડી ઉપર 10 જણા બેસાડશે તો એટલી સંખ્યા અહીંયા થઈ છે. એક કુંડીમાં 10 તો 108માં એટલા થશે. આ સિવાયના કાર્યક્રમોમાં કાલથી પ્રસાદી પણ શરૂ થઈ છે અને જે કોઈ આવશે એ માતાજીનો પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવી અહીંયા અમારી વ્યવસ્થા થઈ છે. બધાનો આભાર. 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 કલાકે ધ્યાન પૂજા, ત્યારબાદ 108 કુંડી યજ્ઞ અને વિભિન્ન સંસ્કાર તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. ગાયત્રી પરિવારના સભ્ય ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી. આ સાથે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં 1971માં તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્માની ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો.